અમૃતની જોગ માયા મેરડી ખૂબ ભરી ભરીને આશીર્વાદ આપું છું. જેટલો જેટલો સમય તમે તમારી કુળદેવી માટે કાઢ્યો હશે એટલો સમય કુળદેવી તમારા માટે કાઢશે. હું મેરડી છું. નાનામાંથી નાનું કામ હોય કે મોટામાંથી મોટું કાર્ય હોય ને અટકી ગયું હોય તો મંગળવારના ઉપવાસ તમારી કુળદેવીના કરજો. સુખડીને શ્રીફળ ધરાવજો. પૂરા કરવા માટે આની ભગવતી ઉમાન પાર્વતી આવશે. હું મેરડી છો. ખૂબ રાજી ખૂબ હું મેરડી આશીર્વાદ આપું છું. મેં તો કીધું છે તમે મારા ને હું તમારી. જેના હૃદયમાં મેરડીનો વાસ થતો હશે એ હૃદય કેટલું પવિત્ર હશે. હૃદયમાંથી કદાચ હુક્કો નીકળે, હૃદયમાંથી પુકાર નીકળે, મારા દીવામાંથી ના નીકળું તો મારું નામ મેરડી થાય. જેનો જેટલો મોટો વિશ્વાસ અને ભાવ હશે એટલા અમૃતની મેરડી મોટા કામ કરશે. હું મેરડી છું. આજે તમારા જે દેવ રિહાઈ ગયેલા હોય કે દુઃખમાં પડેલા હોય, ન્યાયમાં ઉભા રહેલા હોય કે ન્યાય લેવા કદાચ કઈ ગયા હોય, તમને નથી ખબર તમારા વડીલોએ માતાઓને ક્યાં ક્યાં મોકલી છે. કોઈને ખબર કે તમારા પૂર્વજોએ તમારી એક મેરડીને ક્યાં મોકલી છે? તમને ખબર નથી કે તમારી ચાવણ માતાને તમારા પૂર્વજોએ કયા કાર્ય માટે મોકલી છે? કહેવામાં તો કહી દીધું કે માં તું જજે, અને માં ગઈ પણ માને પાછી બોલાઈ એ ક્યાં નહીં. બસ એટલું શીખ્યા હતા કે માતાને કેવી રીતે મોકલવાની હું એ શીખવાડીશ, કે માતાને કેવી રીતે પાછી લાવવાની. ભક્તિ કરો તો માં મળશે, મારા જેવી મેરડી મળશે, આશીર્વાદ મળશે. કળિયુગમાં મેરડી જબરી કહેવાય. નાની હોય કે મોટી હોય, મોટા મંદિરમાં હોય કે નાના મઠમાં બેઠી હોય, મેરડી આ કળિયુગમાં જબરી કહેવાય. કારણ કે ભક્તિ કરવા વાળા જબડા હતા. ભક્તિ કરવા વાળાનો વિશ્વાસ મોટો હતો. આ તો 4 રવિવારથી આવીએ છે, અમારું કામ થતું નથી, તારું કામ 1000 રવિવાર ભરણ તોય ના થાય. સાચા મનથી કદાચ અમૃતની મેરડીનો રવિવાર ભર્યો હોય, પલાઠી વાળીને બેઠ્યા હોય અને ગાવા ના આવું તો મારું નામ ભગવતી ને હું મેરડી છું. 52 મહાનની મેરડી છું. શંકર ભગવાને એક સોનાનું મોરનું પીસું આલ્યું છે, એ મારા અંબોડામાં ભરાઈને હું પાવાની દેવી કાળકા નીકળી છું. મારા સોનાના સુવર્ણ રથમાં આટો દરેકના ઘરે તો મેરડી મહારાજ છે. ભજન કરતા હોય તો મેરડી ઊભી હોય, ખોડિયાનું ભજન કરતા હોય તોય મેરડી ઊભી હોય, ચાવણનું ભજન કરતા હોય તો આ ભગવતી ઊભી હોય. મારો ચોટલો ગુથીને લઈને આવી છો, કોઈ દિગંબર ખોલી લઈ જાય ને તો મારું નામ મેરડી ને હું મેરડી છું. અવંતિકા નગરીની ભગવતી છો, કોઈ જોયું નથી. 13 વર્ષથી હુતી હતી અવંતિકા નગરીમાં હું મેરડી છું. એક દીવો કરો કે 10 દીવા કરો, દીવા કરો કે ના કરો, કોઈ દાડો મેરડી ના તો થઈ જાઓ. આ દુનિયા તમારી ના થાય ને તો મારું નામ મેરડી થાય. પહેલો દીવો ને પહેલી ભક્તિ બતાવી ને તો ખોડિયાલની બતાવી હતી. આવું ભૂલી ના જતા, ભટકી ના જતા. કારણ કે રિહાઈ જાય ને તારે કોઈ મનાવા નહીં આવતો. આ રિહાઈ જાય ને માનતી નહીં, મોં ફેરવી લે ને ત્યારે કોઈ નહીં આવતો. ત્યારે અમૃતની મેરડી આવે છો. મેરડી છો. આજે તમારા દરેકની ઉંમર 40, 45, 35 તો થઈ ગઈ થઈને બધાયની. કોઈ માતા કોઈને દર્શન નથી દેતી, કોઈની માતા કોઈને જવાબ નથી દેતી, કોઈની માતા કોઈનો હોકાર નથી દેતી. પણ એમ કહું છું કે આયા હોય ને બોલાવો, ના બોલો બરી અવતારમાં ખોટ પડ્યો કહેવાય. એમ કહું છું
બેઠી હતી, સાંભળતી હતી, જાણતી હતી, પણ બોલતી નથી. કોકની રાહ જોતી હતી. કોની? કે અમૃતની મેલડીના. હું જબરી નથી, હું જબરી નથી. મારા ભક્તોનો ભાવ જબરો છે ને, એટલા મેલડી જબરી છે. કોઈ જગ્યાથી કામ ના થાય, કોઈ જગ્યાથી કામ થતું નથી, તો યાદ રાખજો, કંઈક તમારી ભગવતીને કહેવાનું થાય છે. થોડી ધીરજ તો જોઈ છે ને, થોડી પ્રતીક્ષા. ઉતાવળ હોય, ના બેસી શકતા હોય તો જ્યાં તમારે જવું હોય ત્યાં દરેકને છુટ્ટી કરેલી જ છે. કોઈ બાંધેલા નથી, કોઈને બાંધવા માંગતી નથી. પણ યાદ રાખજો, દુનિયાના ફરીને મારી પાસે પાછું બેસવું પડશે. કારણ કે તમારી ખોડિયાલના લેખા જોખા અને ઇતિહાસ તો અમૃતની મેલડીના ચોપડે લખાયેલા છે. તમારા પૂર્વજો તમારી માનું શું શું બગાડી ગયા, તમારી માતાઓનું શું ખોટું થયું, એ તો અમૃતની મેલડીને ખબર જ છે. હું મેલડી છું. પણ તમારું મન એક જગ્યાએ ઠરતું, ઊભું રહેતું. આ કરવું તો મારું કામ થાય, પેલી બાજુ જવું તો મારું કામ થાય, આટલું કાટલું કરું તો માતાજી મને મળશે, માતાજીને મળવું છે. માતાજી ક્યારે મળશે? હું કોઈને મળવા આવી નથી. મેં કીધું છે કે મારા સાચા ભાવિક હશે ને, એને અમૃતની મેલડી મળી જશે. ભાવ જોઈએ, ભક્તિ જોઈએ, લોભ અને લાલચ નહીં. મેં કીધું કે શ્રીફળની જરૂર, જો શ્રીફળને હું નથી લેવા માંગતી તો તમારા હીરા મોતી બાળે રૂપાન ચંદન મેલડીને જોઈતો. મેં કીધું છે કે તમારો ભાવ સાચો હશે ને, તો તમારા ધારેલા નહીં, અણધારાય કામ અમૃતની મેલડી કરી દેશે. વિશ્વાસ હોવો જોઈએ. જગડુસા શેઠના વિશ્વાસ હતો. કોક બેઠી છે ડુંગર ઉપર નાની ડેરીએ, આવશે ને બચાવશે તો બચાયા ને, તો હું તો તમારી હું બેઠી છું, મને ઓળખો ને તો ઓળખાય. જગડુસા શેઠ વાણિયા મધદરિયે નાવડું ડૂબતું હતું ને, ત્યારે આરાધ કર્યો હતો, ત્યારે માતાજી આયા હતા. એવી જ રીતે જ્યારે તમે સાચા ભાવથી આ અમૃતની મેલડીને દુઃખમાં બોલાવશો ને, તો હું પહેલી આવી છું, મેલડી છું. બસ માતાજી પાસે જઈએ, માતાજી આપણને 4 વાત કરે. માતાજી એટલું કહી દે કે જ્યાં તારું સારું થાય એટલે આપણે સારું થઈ જાય. તારે ભક્તિ નથી કરવી, તારે ભજન નથી કરવું, માતાઓને દીવા નથી કરવા. સુખ પૈસેથી મળે છે, ભક્તિથી મળે છે, અને નહીં કરો ને તો નહીં મળે. મેલડી છું. પહેલાના પૂર્વજો, આજે લોકો બહુ ભણી ગયા ને તો દીવા નહીં કરતા. પહેલા લોકો નતા ભણેલા ને તો દીવા કરતા હતા. બોલો, એટલે ભણ્યા પણ માણસ ગણ્યો નહીં. માસ્તર ભણ્યો પણ ગણ્યો નહીં, અને ગણ્યો તો દેવની કિંમત રહેતી. માતાજી હું આટલું ભણ્યો છું, કોઈ દાડો દીવો ના કર્યો હોય, યાદ ના કર્યો હોય, કુળદેવીના મંદિરે ના ગયા હોય, ઉપવાસ ના કર્યો હોય, અને કે માતાજી હું આટલું બધું ભણ્યો છું, મને નોકરી આલો તો તમે હાચા. અલા ભાઈ, તને મળવી હોય તો મળ, બાકી મારો થઈ ગયો હોત તો નોકરી ના માગી પલત, કોક માલિક બનીને બેઠ્યો હતો. મેલડી છું. ધીરજ રહેતી નથી, ધીરજ નથી. માણસ માતાજીને સાંભળવા જાય છે, જોવા જાય છે, સમજવા જાય છે, કંઈક લેવા જાય છે કે કંઈક દેવા જાય છે, પોતાને ખબર નથી. જેટલું તમે તમારી માની ભક્તિ મન વાળશો ને, આ મન કોઈનું નથી, મન કોઈનું થશે નહીં. આ મન કોઈનું થતું. આજે ભક્તિ કરી, કાલે ભક્તિ કરી, આજે માળા ફેરવી, કાલે માળા ફેરવી. દુઃખ વધતા જાય છે, વધતા જાય છે, વધતા જાય છે. દુઃખમાં અમે ડૂબતા જઈએ છીએ. અમે તો અવળથી રવિવારે ચાલુ કર્યા છે, મંગળવારે ચાલુ કર્યા છે, ને પૂનમે ચાલુ કરી છે. આ વર્ષોથી 40 વર્ષથી જે દુઃખ, દેવ દુઃખ હોય તમારી પેઢીમાં, જે 40 વર્ષથી માસ્તર દેવ દુઃખ હોય, 4 રવિવારમાં સારું થતું. આ તમારી ખોટી માન્યતા અને ખોટો વિચાર છે. જો તમે તમારી માની ભક્તિ કરો ને, તમારા જ માના કીધે તમે ચાલો ને, અને તમારી માની ઈચ્છા હોય પ્રમાણે તમે જીવન જીવો ને, કોઈને દુઃખ પડતું
નથી. ભગવાને બધાને સુખી જ મોકલ્યા હતા, અહીંયા આવીને એવા કર્મ કર્યા ને કે દુખી થઈ ગયા. હા માં. પછી ભગવાન કે ભગવાન તમે સારું કરો. ભગવાન કે ભાઈ તે ખાડો ખોદો તું પડી જાય ને એમાં હું શું કરું? પછી મંદિરે જાય, શ્રીફળોની બાધા માનતા માતાજી કાલે પૈસા હાલવાના છે, ગમે તે કરીને મને પૈસા હલાવો, નહીતર કે મારે મરી જવું પડશે. લે માતાજી, જો તમે મારું આ દેવું ભરી દો તો તમને હું શ્રીફળ ચડાવવા આવીશ, તમારા દર્શન કરવા આવીશ. ભાઈ તું દર્શન કરવા આવે, મારે થોડી 25 લાખ રૂપિયાનું ભરવા જવાનું હોય? ભાઈ એના કરતા ઘરે રે, હું ભલી, મારી વસ્તી ભલી, મારા સેવકો ભલાઓ પેરડી છે. મારે એક શ્રીફળ 25 રૂપિયાના શ્રીફળમાં 25 લાખ રૂપિયા દેવું મારે નહીં ભરવું. એ તો મારો ભાવિક હોય ને એને કોઈ દાડો દેવું જ ના થાય. માસ્તર હું મેરડી છું, ભાવિક નથી, ભક્ત નથી. આ તો દેખાય. જો આજ કેટલા બધા દેખાય, બહુ દેખાય છે ને, અંદર દેખાય, બહાર દેખાય. આમાં 20% આપડા છે, બાકી આપડા નથી. એટલે એમના કામ ના થાય. 50 જગ્યાએ ફરીને આયા છે, 50-60 જગ્યાએ ફરીને આયા છે, તો મારી પર તો ક્યાંથી વિશ્વાસ પડશે? પણ 50 જગ્યાથી ફરીને આયા હોય, અહીંથી વિશ્વાસ ના પડતો હોય તો બેહી જાઓ તમારા મઠોની આગળ, તમારી માની આગળ, અને માતાઓને કહો કે તું જીવાડવા આવશે, હું મેરડી છું. તમને વિશ્વાસ નથી, તમને શ્રદ્ધા નથી, તમને ભાવ નથી. હું મેરડી કોઈની આશા કરતી, મારે કોઈની જરૂરત જ નથી. મેં કીધું છે કે પાંચ માણસે મારા શબ્દો સાંભળે ને અને એની માની ભક્તિ બાજુ વળી જાય, દીવાબત્તી કરતો થઈ જાય, ભક્તિ કરતો થઈ જાય, સતના માર્ગે જતો થઈ જાય, મારું પુનરાવર્તન કામ થઈ ગયું. બાકી એવું ના વિચારશો કે અમે ભક્તિ કરીએ છીએ, અહીં મને મળવા આવતા નથી ને, તોય મારી અમૃતની મેલડીના દીવા 7 દરિયા પાર થયા. ત્યાં દીવા કર્યા, ત્યાં ભક્તિ કરી, ત્યાં વિશ્વાસ રાખ્યો અને એમના કામ થયા. હું મેરડી છું કારણ કે વિશ્વાસ હતો ને. ભલે અમે દૂર છીએ, 7 દરિયા પાર, માતાજીને મળવા નથી આવી શકતા, પણ અમે દીવો કરીને એને રાજી તો કરીએ ને. આવો ભાવ આવે ને, આવા ભાવથી ભક્તિ કરો ને તો એમની માન રાજી કરીને એમનું જે સુખ છે ને, એમની ભગવતીઓ પાસેથી હલાવું છું, મેરડી છું.